આજે દિવસ દરમિયાન મને એક હરિભગતનો ફોન આવ્યો હતો. એમણે કીધું, સ્વામી, કરોડો રૂપિયા ચૂકવવાના છે. કેટલા? કરોડો રૂપિયા. હો, કોઈ રીતે પહોંચી શકાય એમ નથી. અને એમાંય આ કોરોના મહામારીનો સમય આવ્યો, ઇન્કમ બિલકુલ બંધ. નહીતર હજી કંઈક આશા હતી કે મહેનત કરીને પણ આપણે ચૂકવણી કરી દેત, પણ અત્યારે ઇન્કમ બિલકુલ બંધ. અને જે માંગ્યાવાળા વેપારીઓ છે ને સતત પ્રેશર છે, સતત માંગી રહ્યા છે. એટલે છેલ્લા 1.5 મહિનાથી તો મનની અંદર સતત વિચાર આવતો હતો કે બીજો કોઈ ઉપાય નથી, તો બસ હવે છેલ્લો ઉપાય કયો? આપઘાત કરી લો. પણ સતત ક્યારેક ક્યારેક સત્સંગની અંદર સાંભળતા હોઈએ એટલે હજી હિંમત થાતી નથી. અને એમાંય યોગાનો યોગ ગઈકાલનો કથા પ્રસંગ સાંભળ્યો. એની અંદર જે તમે સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકાની અંદર સમજાવ્યું એ સમજાવ્યું. અને હવે હિંમત આવી ગઈ કે ભલે ગમે એમ થાય, આપણે આ દુર્લભ મનુષ્ય જન્મ એને એમને એમ તો ગુમાવી નહીં દે. ભગવાનની ઈચ્છા, જે પ્રારબ્ધ હશે આપણું એ મહેનત કરશું અને આપણે એને ચૂકવણી કરી દેશું. પણ આવો દુર્લભ મનુષ્ય જન્મ કે જેના વડે મોક્ષ સાધી શકાય એને એમને એમ તો ગુમાવી નહીં દે. અને એનો પાર્ટનર બેને નક્કી કર્યું તો હા મરવાનું. પણ આ કથા દ્વારા એણે મરવાના વિચાર ટાળી અને જીવવા માટેની હિંમત બાંધી છે. એટલે વાલા હરિભક્તો, આ શિક્ષાપત્રીની કથા છે ને ખરેખર આપણા જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન કરનારી છે. ગમે એવી કઈ મનની અંદર મૂંઝવણ હશે ને તો એ મૂંઝવણ ઉકેલાઈ જશે, સમસ્યા દૂર થઈ જશે, આપણને રસ્તો મળશે. અને આ કથા, આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ આપણને આલોક અને પરલોકની અંદર મહાસુખ આપનારી છે. એ આપણને દિવસે દિવસે અનુભવ થાય છે. આવો નાવો એક મેસેજ પણ વોટ્સઅપની અંદર આવેલો હતો. એને પણ પારિવારિક રીતે કંઈક એવા કજિયા કંકાસ, અને એણે આવું જ નક્કી કરી રાખેલું હતું. પણ આવી સત્સંગ કથાઓ દ્વારા એને પણ બળ મળ્યું ને એણે પણ કીધું કે સ્વામી, તમારી કથા સાંભળીને મને આ ફાયદો થયો કે હું હવે આ પગલું નહીં ભરું. મને હિંમત આવી ગઈ કે ભાઈ મારા જ કંઈક એવા પૂર્વના કર્મ હશે કે જેને કારણે મને અત્યારે આ વખતે આવા સંબંધીઓ મળ્યા છે. જો હું અત્યારે આ સહન કરી લઈશ તો મારું બીજો જન્મ બગડશે નહીં. પણ જો હું સહન ન કર્યો ને આપઘાત કર્યો તો જેમ કથામાં આવ્યું કે કર્મ તો છોડવાનું છે નહીં, તો આગલા જન્મમાં ભટકાશે. આગલા જન્મમાં ભટકાશે કેવા છે એ ખબર નથી. અત્યારે કમસે કમ થોડાક વર્ષોથી ખબર તો પડી ગઈ કે આવા છે એમ. આમને આમ અત્યાર સુધી નિભાવ્યા જશો એમ. એટલે બહુ ઉપયોગી છે આ શિક્ષાપત્રી ભાષ્યની કથા. તમને પણ ઘણાને જીવનની અંદર કદાચ આવા ખોટા વિચારો ક્યારે આવ્યા હોય ને તો આ કથા આપણને જીવવા માટેનું બળ પ્રેરે છે, હિંમત આપે છે, માર્ગદર્શન આપે છે.